નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને તૈયારી કરવી પણ જોઈએ, કારણ કે આપણે ખૂબ જ સારા ટકા લાવવાના છે. તો તમારી આ મહેનતમાં થોડો ભાગીદાર થવા માટે આવ્યો છું. આજે તમારા સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન વિષય છે અને જે ગાલા અસાઇનમેન્ટ બહાર પડી છે તેનું પ્રશ્નપત્ર 2 તેનું અસાઇનમેન્ટમાં સોલ્યુશન લઈને આવ્યો છું. વિભાગ સી આપણે આજે સોલ્વ કરવાના છીએ. તો ચાલો આપણે વધારે સમય નથી લેતા અને સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. આપણે આના અગાઉના વિડીયોમાં સેક્શન એ સેક્શન બી જોઈ ગયા હતા. અહીંયા વિભાગ સી છે, સેક્શન સી. એમાં 38મા નંબરથી પ્રશ્નો ચાલુ થશે. તો તમને પહેલાં વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે આ સેક્શનમાં ટોટલ 9 પ્રશ્નો પૂછાશે અને કોઈ પણ માત્ર 6 લખવાના જે આવડે તે. આપણે અહીંયા બધા 9 પ્રશ્નોનું સોલ્યુશન આપ્યું છે. તો 38મો પ્રશ્ન શું કીધો છે આપણાને કે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત પણ કરવાનું છે. 3 વિધાનો આપ્યા છે. એમાં શું કીધું છે આપણાને? રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરવાનું અને લખાઈ જાય ત્યાર પછી સમીકરણ સમતોલિત પણ કરવાનું છે. એટલે કે તેના જે અણુ હોય એ કેટલા હોય લખવાના છે. શું કીધું છે જો અહીંયા આગળ પેલું કે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે. હાઇડ્રોજન અને નાઇટ્રોજન, જો આ હાઇડ્રોજન અને આ નાઇટ્રોજન બંને સંયોજાય એટલે બંને ભેગા થાય ત્યારે એમોનિયા વાયુ બનાવે. આપણાને કહી દીધું છે તો આપણે લખશું કઈ રીતના? નાઇટ્રોજન વાયુ, પછી હાઇડ્રોજન માટે H2, નાઇટ્રોજન માટે N2 અને એમોનિયા વાયુ બનાવે એટલે કે NH3 બનાવે. તો અહીંયા આગળ મેં ડાયરેક્ટ જવાબ લખ્યા છે. તમને 7 સ્ટેપ દ્વારા જે છે સમતોલિત કરતા આવડે છે એ મને ખ્યાલ છે. તો અહીંયા માત્ર તમારે ખાલી આન્સર જોવાના છે. ત્યારે નાઇટ્રોજન જે ગેસ સ્વરૂપે હશે, હાઇડ્રોજન એ પણ ગેસ સ્વરૂપે, પણ તેના અણુઓ કેટલા? 3. અને અહીંયા આગળ એમોનિયા વાયુમાં અણુ કેટલા હશે? 2. ઓકે. પછી બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં ભળે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી બનાવે. આપણે ખાલી આવું લખી આવશું કે નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયા બનાવે, એ નહીં ચાલે. એ તો આપણને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે આ બનાવે છે. આપણે એને સમીકરણ સ્વરૂપે લખીને અને સમતોલિત કરવાનું છે, જે 2 લાગે, 3 લાગે કે જે લાગે તે. ઓકે. તો લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ વાળો તમને આવડે છે. ઓકે. ત્યાર પછી ત્રીજું છે કે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો અહીંયા કે એટલે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે એટલે કે KOH બનાવે છે. માત્ર તમારે 2 જ્યાં લાગે છે એ તમારે ખાલી જોવાના રહેશે. ઓકે. તો સ્ક્રીનશોટ લેતા જજો. સાથે સાથે તમારે જવાબની તૈયારી કરવી હોય, કારણ કે લગભગ અસાઇનમેન્ટના બધા પ્રશ્ન એવા નથી કે તમને નવનીતમાં જવાબ મળી જાય, જવાબો મળી જાય. ઓકે. તો જો તમને આન્સર ન મળે તમે સ્ક્રીનશોટ લઈને પણ તૈયારી કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 39 કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. 3 આપ્યા છે અને 3 લખશું. જો ખનિજ લખશો પછી કાચી ધાતુ અને ગેંગ નહીં લખો તો 1 ગુણ મળશે. 2 વિશે લખશો તો 2 ગુણ મળશે. 3 વિશે લખશો તો 3 ગુણ મળશે. ઓકે. તો પેલો આપણે ખનિજની વ્યાખ્યા સ્વરૂપે લખીએ કે જે તત્વ કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે, બરોબર, ખોદકામ દ્વારા મળે કે અથવા કોઈ પણ રીતે, તો તેને આપણે શું કહીએ છીએ? ખનિજ. લોખંડ છે, સોનું છે, ચાંદી છે, આવી ઘણી બધી ધાતુઓ, અથવા પછી પેટ્રોલ છે, ડીઝલ છે, આવી બધી ઘણી બધી વસ્તુ જે આપણે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે, ભૂપૃષ્ઠમાંથી કુદરતી સ્વરૂપે, કુદરતી રીતે મળે છે, તેને આપણે શું કહીએ છીએ? ખનિજ. ત્યાર પછી કાચી ધાતુ એટલે કે અયસ્ક. જે ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોય તો આવી ખનિજોને કાચી ધાતુ કહે છે. કાચી ધાતુ છે તો એક પ્રકારની ખનિજ જ, પણ કરવામાં શું આવે? જ્યારે જમીનના પેટાળમાંથી ખનિજો કાઢવામાં આવે તો ત્યારે એ ધાતુ સાથે અન્ય ધાતુ પણ સંયોજાયેલી હોય છે અને તે બંનેને દૂર કરવામાં આવે. જેમ કે સમજી લો કે આપણે મર્ક્યુરી ધાતુ છે, એ મર્ક્યુરી ધાતુ તો પ્રવાહી સ્વરૂપે છે, જમીનમાંથી આપણે પ્રવાહી સ્વરૂપે થોડી મળવાની. તો તેની અયસ્ક સાથે એટલે કે તેની કાચી ધાતુ સાથે મળેલી હોય, જેને આપણે સિન્નાબાર કહીએ છીએ, HGS. તેમાંથી જે છે તેને ગરમ કરવામાં આવે એટલે સલ્ફર અલગ થશે એટલે Hg આપણને મળે છે મર્ક્યુરી. ઓકે.
ત્યાર પછી ગેંગ. ગેંગ એટલે કે કચરો. આપણે જમીનમાંથી જે કોઈ ધાતુ કાઢીએ છીએ તેની સાથે જે અશુદ્ધિ, રેતી, માટી જે મળી આવે છે તેને દૂર કરવામાં આવે તો આ જે કચરો જે છે, રેતી અથવા માટીના કણો, તેને આપણે ગેંગ કહીએ છીએ. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી, કાંકરી વગેરેથી કૃપિત હોય છે, જેને આપણે ગેંગ કહીએ છીએ. વ્યાખ્યા જોતા જજો, તૈયારી કરવાની છો, માત્ર ખાલી જોવાથી કામ નહીં ચાલે. ત્યાર પછી પ્રશ્ન નંબર 40, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આઈએમપી છે, સ્ટાર માર્ક કરું છું અને પરીક્ષામાં તમને પ્રશ્ન જોવા મળશે. તમારી દ્વિતીય પરીક્ષામાં પણ પ્રશ્ન જોવા મળશે અને વાર્ષિક પરીક્ષામાં એટલે બોર્ડની ફાઇનલ એક્ઝામમાં આપણા ક્વેશ્ચન જોવા મળશે. એટલે તૈયાર કરવાનો છે, છોડવાનો નથી. ઓકે, માત્ર ખાલી જોઈને વિડીયો જોઈને સ્કીપ કરી જશો તો નહીં ચાલે. તૈયારી કરવી પડશે અને ગેરંટી આપું છું તમને આ પ્રશ્નમાં 100% ગેરંટી આપું છું કે આ પ્રશ્ન તમને 2 પરીક્ષામાંથી એક વખત તો જોવા મળશે. તમે નિરાશ નહીં થાવ, આ પ્રશ્ન તૈયાર કરજો. ઓકે, અપવાદો કીધા છે. અપવાદો એટલે કે આપણે કહીએ કે ભાઈ બધી ધાતુ જે છે વિદ્યુતનું વહન કરે છે, બરોબર. અધાતુ વિદ્યુતનું વહન ન કરે તો આ વસ્તુ ખોટી છે. અમુક અધાતુ એવી છે જે વિદ્યુતનું વહન કરે. પછી આપણે કહીએ કે બધી ધાતુઓ જે છે ચળકળાટ ધરાવે તો અપવાદ એ પણ છે કે અમુક અધાતુ જે છે એ પણ ચળકળાટ ધરાવે છે. ઓકે, તો આને અપવાદ કહેવાય. તો જો આપણે 3 ગુણનો પ્રશ્ન કીધો છે એટલે ઓછામાં ઓછા 3 ટોપિક, 3 ધાતુના અપવાદો, 3 અધાતુના અપવાદો લખવા પડે, ત્યારે આપણને 3 ગુણ મળવા પાત્ર છે. માત્ર 2 આના લખો ને 2 આના લખો તો 2 જ ગુણ મળે. પણ મેં તમને એક એક્સ્ટ્રા ટોપિક આપ્યો છે, જે તમને 3 સરળ લાગે એ યાદ રાખી લેવાના. ધાતુઓ સામાન્ય રીતે સખત હોય, સખત કીધું છે. અપવાદ શું છે? સોડિયમ, લિથિયમ, પોટેશિયમ એવી નરમ ધાતુ છે જેને છરી, ચપ્પા વડે એટલે ચાકુ વડે પણ આપણે કાપી શકીએ છીએ. ઓકે, બહુ નરમ ધાતુ છે. બધી ધાતુ સખત હોય પણ સોડિયમ, લિથિયમ, પોટેશિયમ જે છે એ કેવી છે? નરમ ધાતુ છે. પછી ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે. અપવાદ શું છે? પારો એટલે કે મર્ક્યુરી, જે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. ધાતુઓ સામાન્ય રીતે ઉષ્માના સુવાહકો હોય છે, એટલે ઉષ્માનું વહન કરે છે સારી રીતે. અપવાદ શીશુ અને પારો ઉષ્માના મંદવાહકો છે. આ ટોપિક પણ યાદ રાખજો, નાના નાના પ્રશ્ન સ્વરૂપે પૂછી નાખે છે. ઓકે, ત્યાર પછી ધાતુઓ સામાન્ય રીતે ઊંચા ગલનબિંદુ ધરાવે. અપવાદ આ ગેલિયમ જે છે અને સીઝિયમ બહુ નીચા ગલનબિંદુ ધરાવે. તમે હાથની હથેળી ઉપર રાખો ને તરત પીગળી જાય. આપણા શરીરનું તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ હોય. એટલે કે જેવી ધાતુના આપણા શરીરની ગરમી ખાલી 37 ડિગ્રી જેટલું પણ જો તાપમાન મળે ને તો પણ તે શું થાય છે? પીગળવા લાગે છે. બાકી અમુક ધાતુ સોનું છે, ચાંદી છે, લોખંડ છે, ને પીગાળવા માટે ઘણું ગરમ કરવું પડે. જ્યારે આને માત્ર ને માત્ર હાથની ગરમી અડતા પણ તે પીગળી જાય. એટલે ગેલિયમ અને સીઝિયમ બે ખૂબ જ ગલનબિંદુ ધરાવે, જેને હથેળીમાં રાખતા વખતે શું થાય છે? તે પીગળવા લાગે છે. અધાતુ તત્વના અપવાદો છે. અધાતુઓ સામાન્ય રીતે ઘન અથવા વાયુ સ્વરૂપમાં મળે, પરંતુ બ્રોમિન પ્રવાહી અધાતુ છે. એક આ ટોપિક પણ તૈયાર રાખજો, ટૂંકા પ્રશ્નોમાં અથવા સેક્શન એમાં જોવા મળી શકે કે કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે છે. અધાતુ અને ધાતુમાં ધ્યાન રાખજો, આ બેમાં કન્ફ્યુઝ ન થતા. જો ધાતુ પૂછે તો પારો અને અધાતુ પૂછે તો બ્રોમિન. ત્યાર પછી અધાતુઓ સામાન્ય રીતે ચળકળાટ ધરાવતી નથી. અપવાદ કે આયોડિન જે છે એ ચળકળાટ ચમકદાર છે. અધાતુના ગલનબિંદુ નીચા હોય છે. અપવાદ કાર્બનનું અપર રૂપ એટલે હીરો જે છે તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય, ઘણો ગરમ કરો ત્યારે કદાચ તે પીગળે. અધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના અવાહક એટલે તેમાંથી વિદ્યુત પસાર થતા નથી. પરંતુ અપવાદ જે છે એ શું છે? કાર્બનનું જ અપર રૂપ એટલે કાર્બન જેવું એક બીજું રૂપ ગ્રેફાઇટ જે છે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. ઓકે, તો આ અપવાદો તૈયાર રાખજો અને ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો, જો તમે 4A અને 4A 8 ટોપિક કરી નાખ્યા તો તમને નિરાશ નહીં થાવ. જો સેક્શન સી માં પ્રશ્નો ન પૂછાય તો આના ઉપરથી તમને સેક્શન એ માં અથવા સેક્શન બી માં પ્રશ્ન આવશે ને 100% આવશે. ત્યાર પછી સ્ક્રીનશોટ લઈ લેજો અને વિભાગ સી નો પ્રશ્ન નંબર 41 કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ આવે છે?
પ્રાણી શરીરમાં થતી તેની અસર સમજાવો. આપણે લડીએ અથવા દોડીએ ત્યારે શું થાય? આપણી હાર્ટબીટ વધી જાય, હૃદયના ધબકારા વધી જાય. એનું કારણ શું? તો આપણે જ્યારે લડતા હોઈએ, દોડતા હોઈએ ત્યારે આપણા આખા શરીરને ઓક્સિજનની વધારે જરૂર પડે. જો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો આપણું હૃદય બંધ પડી શકે છે. તો જ્યારે લડવાની કે દોડવાની ક્રિયા હોય ત્યારે આપણા શરીરમાંથી એક અંતઃસ્ત્રાવ રિલીઝ થાય. તો લડવાની કે દોડવાની સ્થિતિમાં એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ સ્રવે છે. આનો પ્રશ્ન, આ પહેલો જેટલો પ્રશ્ન હતો ને એનો. પ્રાણી શરીરમાં થતી તેની અસરો સમજાવો. હવે અસરો સમજીએ. પ્રાણી શરીરમાં તેની અસરો નીચે મુજબ છે. હૃદયના ધબકારા વધે. આપણે દોડીને આવીએ ને પછી આપણે જોઈએ તો આપણા હૃદયના ધબકારા જશે ટપ ટપ થાય. કેવી રીતના થાય હૃદયના ધબકારા? જોજો, સાંભળજો. આ રીતે. ઓકે, તો હૃદયના ધબકારા વધી જાય. ત્યાર પછી શ્વાસોશ્વાસનો દર ઝડપી બને. આપણે ફૂલ સ્પીડથી શ્વાસ લેવા માંડીએ, જેમ કૂતરું શ્વાસ લેતું એવી રીતના. ઓકે, દોડીને આવીએ ત્યારે ઓક્સિજનનો પુરવઠો સ્નાયુઓમાં વધે, કારણ કે આપણા સ્નાયુઓની અંદર જે કોષો આવેલા હોય છે તેને ઓક્સિજનની જરૂર વધારે હોય છે એટલા માટે. અને પાચન તંત્ર અને ત્વચામાંથી રુધિરનો જથ્થો ઘટાડીને કંકાલ તંત્રમાં આવે જથ્થો મોકલવામાં આવે છે. તો આ એના 4 અસરો હતી. 1 ગુણ તમને આ વ્યાખ્યાનો મળે અને 2 ગુણ જે છે તમને આ અસરો લખવાના મળે. હૃદયની આકૃતિ દોરવાની જરૂર નથી. ઓકે, ત્યાર પછી પ્રશ્ન નંબર 42, સ્ત્રીના પ્રજનન તંત્રની રચના આકૃતિ દોરી સમજાવો. 2024 માર્ચ 2024માં જ્યારે એક્ઝામ હતી તો ત્યારે જે પ્રશ્ન પૂછાણો હતો તે પુરુષના પ્રજનન તંત્રનો હતો. એટલે આ વખતે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો, તૈયાર રાખજો. પરીક્ષામાં આવે છે આ પ્રશ્ન, પરીક્ષામાં આવે છે, તમને ગેરંટી આપું છું. તો પહેલા તો જો અહીંયા આગળ મેં આકૃતિ દોરી છે. આ આકૃતિ છે અહીંયા આગળ સ્ત્રી પ્રજનન તંત્રની. આ રીતે કંઈક આકૃતિ આવશે. આકૃતિ દોરવી પડશે. માત્ર આકૃતિ નહીં, સાથે તેના જે કોઈ નામ આવતા હોય નામ પણ તમારે લખવા પડશે. અને આકૃતિ દોરી તેને સમજાવવાનું છે કે આકૃતિમાં શું શું કઈ રીતે આવે છે. ઓકે, તો અંડપિંડ, જો અહીંયા આગળ 2 જગ્યાએ અંડપિંડ આવેલા હોય. એક તો આ અંડપિંડ છે અને આ પણ અંડપિંડ કહેવાય. તો સ્ત્રીની ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલી હોય. જોડ કીધી છે એટલે 2 બાજુ. માદા જનનકોષો અંડકોષોમાં અંડપિંડમાં નિર્માણ પામે છે. જનનકોષો એટલે કે જે ઈંડું બને છે, જે ફર્ટિલાઇઝ થાય છે, તે ઈંડું ક્યાં આગળ નિર્માણ પામે? કાં તો આમાં નિર્માણ પામે અને કાં પછી આમાં. કોઈ એક જ અંડપિંડમાં નિર્માણ પામે, બંને અંડપિંડમાં નિર્માણ ન પામે જનનકોષ. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. આ લાઈન ખાસ તૈયાર કરી નાખવાની. પૂછાઈ શકવાની શક્યતા ખૂબ જ વધારે છે આ લાઈનની. ઓકે, ત્યાર પછી છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકા હોય છે. યુવાન નંબે કેટલીક અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે. બંને અંડપિંડ વારાફરતી પ્રતિ માસ એક અંડકોષ મુક્ત કરે છે. વારાફરતી, કે આ વખતે જો ઈંડું આ અંડપિંડમાં બન્યું તો બીજા મહિને જશે આ અંડપિંડમાં બનશે. એટલે બંને બાજુ વારાફરતી એક જશે અંડકોષ બનતું હોય છે. 2 અંડવાહિની એટલે ફેલોપિયન નલિકા, એક જોડ અંડવાહિની હોય છે. તે અંડપિંડ સાથે જોડાયેલી નથી. જો જોડાયેલી નથી અંડવાહિની, પણ થોડીક અહીંયા આગળ કંઈક રચના દિવાલ જેવું તમને દેખવા મળશે. પાતળી અંડવાહિનીમાં અંડકોષ અને ગર્ભાશય સુધી વહન પામે છે. અંડવાહિનીના અગ્રછેડા પાસે શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય. અહીંયા આગળ અહીંયાથી શુક્રાણુ જે છે આ ગ્રીવા યોની મારફતે ગ્રીવામાં જશે ને ત્યાંથી જે છે એ શુક્રાણુ બંનેનું વિભાજન થઈ જાય. તો અડધા શુક્રાણુ આ બાજુ જાય, અડધા શુક્રાણુ આ બાજુ જાય. હવે શુક્રાણુ જ્યારે અંડકોષ સાથે ફલન થાય છે ત્યારે સમજી લો કે આ અંડકોડ છે. ઠીક છે. હવે આ શુક્રાણુ આની અંદર આયા તો ત્યારે આનું શુક્રાણુનું મુખ જે છે એ અંદર જાય, પછી બીજા શુક્રાણુ જે છે એની અંદર આવવા દેતા નથી. અંડકોષનું ફલન થાય. ગર્ભાશયને બંને તરફથી અંડવાહિની જોડાયેલી નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ આકારની રચનાનું છે. પ્રશ્ન પૂછે કેવી રચના છે, તો ઊંધી નાસપતિ વનસ્પતિ છે તે રીતનું.
ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે. હવે જ્યારે ફલન થઈ જાય ત્યારે આ ઈંડું જે છે એ અહીંયા આગળથી ગર્ભાશયમાં સ્થાપિત થાય છે, જો આની અંદર, અને પછી ઊંધા નાસ્પતિ જેવી રચના બનાવે અને ત્યાં આગળ જે છે એક ભ્રૂણનો વિકાસ થાય છે. ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય અને ગર્ભાશયના દૂરસ્થ આંકડા છેડાને ગ્રીવા કહે છે. યોનિમાર્ગ જે આપણે કહીએ તો ગર્ભાશય ગ્રીવા દ્વારા નલી શ્રમય રચના યોનિમાર્ગમાં ખુલે છે. યોનિમાર્ગ દરમિયાન યોનિમાર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે. અહીંયાથી જે છે યોનિમાર્ગ દ્વારા શુક્રકોષો શરીરમાં પ્રવેશ પામે છે. આ ધ્યાન રાખજો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને સમજ્યા જેવો પણ છે, અને સાથે સાથે આકૃતિ દોરતા શીખી જજો. ઓકે, ત્યાર પછી હવે પ્રશ્ન જોઈએ 43. જે 42મો પ્રશ્ન હતો અને 43મો પ્રશ્ન હતો અને પુરુષનું પ્રજનન તંત્ર, પણ આ વખતે પુરુષનું પ્રજનન તંત્ર એટલું પૂછાવાની શક્યતા નથી. એટલે કે આ બે પ્રશ્ન, એક માસિક ચક્ર અને એક ઓલો પ્રશ્ન, આના આગળનો જે સ્ત્રી પ્રજનન તંત્ર હતો એ તૈયાર રાખજો. એક પ્રશ્ન તમને ગેરંટી સાથે કહું છું પરીક્ષામાં પૂછાશે જ. ત્યાર પછી પ્રશ્ન 43 માસિક ચક્ર છે કે સ્ત્રીમાં દર 28 કે 32 દિવસે માદા જાતીય અંતઃસ્ત્રાવોની અસર નીચે અંડપિંડ અને ગર્ભાશય વડે દર્શાવતી ચક્રીય ક્રિયા જે યોનિમાર્ગમાંથી થતા રક્તસ્ત્રાવની સૂચિત કરાય છે તેને માસિક ચક્ર કહે છે. શું હોય છે કે સ્ત્રીઓમાં દર 28 થી 32 દિવસની વચ્ચે કોઈ સ્ત્રીમાં આ સમય વહેલો પણ આવી શકે, 26 દિવસે પણ જે છે એ માસિક ધર્મ આવી શકે, અથવા કોઈને જે છે 30 દિવસે આવે, કોઈમાં 32 દિવસે આવે. એટલે કોઈમાં રેગ્યુલર એવું નથી કે મારે 26 દિવસ, તારે 28 દિવસ અને 30 દિવસ સેમ નથી હોતું. એટલે કે એવરેજ એવી છે કે 28 થી 32 દિવસે માતા જાતીય અંતઃસ્ત્રાવોની અસર જે છે આમાં પાડે છે. જે ગર્ભાશય વડે દર્શાવતી ચક્રીય ક્રિયા છે જે યોનિ માર્ગ દ્વારા રક્તસ્ત્રાવથી સૂચિત કરાય તેને માસિક ચક્ર કહેવાય. હોય એવું જ્યારે પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ પણ જાતીય સંબંધ ન બંધાય. એટલે કે જો અહીંયા આગળ તમને સમજાવું કે આની અંદર ઈંડું જે છે ભ્રૂણ ઈંડું બન્યું છે. હવે એ મહિના દરમિયાન એટલે કે 28 થી 30 દિવસ દરમિયાન જો સ્ત્રી અને પુરુષ વચ્ચે જાતીય સંબંધ ન બંધાય તો ત્યારે આ ઈંડું જે છે એ યોનિ માર્ગ દ્વારા બહાર નીકળે છે અને 28 થી 30 દિવસ સુધી રક્ત જે છે એ ગર્ભાશયમાં જમા થાય. અહીંયા આગળ કેમ, જેવું જો ઈંડાનું ફલન થઈ જાય તો તેને ઈંડાને ભ્રૂણ બનવા માટે રક્તની લોહીની જરૂર પડે. પરંતુ 28 થી 30 દિવસ સુધી જો ઈંડાનું ફલન ન થાય, અંડકોષનું ફલન ન થાય તો શું થશે, આ બધું લોહી જે છે એ યોનિ માર્ગ દ્વારા જે છે શું થાય છે, બહાર નીકળે છે અને સાથે સાથે આ ઈંડું પણ એ રક્ત સાથે બહાર નીકળી જાય. આ પ્રક્રિયાને આપણે માસિક ધર્મ કહીએ છીએ. બરોબર, જેને પીરિયડ્સ પણ કહેવામાં આવતા હોય છે. છોકરી લગભગ 10 થી 17 વર્ષની વયે તરુણાવસ્થાએ પહોંચે ત્યારે માદા જાતીય અંતઃસ્ત્રાવની અસર નીચે અંડકોષ પરિપક્વ બને છે. એટલે કે સ્ત્રીઓમાં જ્યારે કોઈ છોકરી જે છે 10 થી 12 વર્ષની થાય ત્યારે આ અંડકોષ બનવાની શરૂઆત તેના સ્ત્રી પ્રજનન તંત્રમાં થઈ જતી હોય છે. દર મહિને બંને અંડપિંડમાંથી વારાફરતી એક અંડકોષ મુક્ત થાય છે. આ આપણે આગળ હમણાં જોઈ ગયા, જેને અંડપાત કહેવામાં આવે છે. અંડપાત પહેલા ગર્ભને ધારણ કરવા માટે ગર્ભાશયની દિવાલ તૈયાર થાય છે, જેમાં રક્તને બધું તૈયાર થાય. પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો રક્ત સ્વરૂપે બધું બહાર નીકળી જાય. આ દિવાલ જાડી અને પુષ્કળ રુધિર કેશિકાઓથી યુક્ત હોય છે. જો ફલિત અંડકોષ ન મળે, જો તેને શુક્રકોષ ન મળે તો ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ માટેની તૈયારી નકામી જાય છે. એટલે કે વેસ્ટ ગયું. તૈયારી કરી કે કદાચ હમણાં જે છે ગર્ભાશયમાં ઈંડું ફલન થઈને આવશે અને તેને લોહીની જરૂર પડશે, પરંતુ જો એને શુક્રાણુ ન મળે તો અંડકોષ જે છે એ ફલિત થતો નથી. એટલે તૈયારી બધી નકામી જાય. આથી ગર્ભાશયની અંદરની દિવાલ અને રુધિર કેશિકાઓ તૂટવા લાગે છે. આ તૂટતી દિવાલ રુધિર કેશિકાઓ અલિત મૃત અંડકોષ વગેરે યોનિ માર્ગમાંથી રક્તસ્ત્રાવ સ્વરૂપે શરીરની બહાર આવે છે. આ ક્રિયાને માસિક ચક્ર કે રજોસ્ત્રાવ કહે છે, જે 2 થી 4 દિવસ સુધી ચાલે. સ્ત્રીમાં 2 થી 4 દિવસ સુધી જે છે યોનિ માર્ગમાં ખૂન ભળતું હોય એવું આપણે કહેતા હોઈએ છીએ. બરોબર, અથવા આપણે એને પીરિયડ્સ કહીએ. તો આ રીતે જે છે પીરિયડ્સની પ્રક્રિયા આ રીતે હોય. અને આપણી સમાજમાં આ વસ્તુને ઘણા અપવિત્ર માને કે મંદિરે નહીં જવાનું, ત્યાં નહીં જવાનું. ઓકે, એ પુરાની માન્યતાઓ છે. શું હશે એ તમને અને મને આપણે કોઈને ખ્યાલ નથી, પણ જે પાળે છે તો બધા ધર્મ નિભાવે છે. ઓકે, પણ આનો મિનિંગ એવો હોય છે કે સ્ત્રીના 2 થી 4 દિવસ માટે સખ્ત આરામની જરૂર હોય છે. બરોબર, ત્યારે એ સમયે ત્યારે પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આને આપણે માસિક ધર્મ કહીએ. ઓકે, તો પ્રશ્ન પરીક્ષામાં લખીને આવજો, પૂછાય તો. કોરું મૂકીને તો જરાય ના આવતો, નતર વારો કાઢ નાખીશ.
ત્યાર પછી એક પ્રશ્ન છે, દાખલો છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાંથી. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવો દાખલો છે. માત્ર એક આ કોષ્ટક યાદ હોવું જોઈએ. આવા 3 થી 4 કોષ્ટક છે, 4 કોષ્ટક તૈયાર કરવાના. જો કોઈ પણ દાખલો પૂછાય છૂટ. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકીને પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવવાનું કે આપણને. કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર અને કેટલું દૂર છે 10 સેન્ટીમીટર, અને પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો કે પ્રતિબિંબ કેવું મળશે અને એ કઈ જગ્યાએ મળશે અથવા પ્રકાર કેવો હશે. તો વસ્તુ અંતર આપણને આપ્યું છે u, એટલે કે -10. કાર્ટેશિયન પદ્ધતિમાં ખ્યાલ હશે તમને કઈ રીતના આવે, x અને y અક્ષ આવતા ખ્યાલ છે. આ રીતે આ બાજુ બધા માઇનસ હોય, આ બાજુ બધા માઇનસ હોય. તો વસ્તુ અંતર જે છે u એટલે કે -10, કેન્દ્ર લંબાઈ f એટલે કે +15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર આપણને ખબર નથી ક્યાં મળશે, એ તો આપણે શોધવાનું કીધું છે. તો ચાલો આપણે v શોધવાનો છે. અરીસાનું સૂત્ર આપણે લગાવીએ. અરીસાનું સૂત્ર યાદ છે ને, વુફ, 1/v વત્તા 1/u વત્તા 1/f. હવે જે આપ્યું છે ત્યાં કિંમત મૂકી દઈએ. 1 ની જગ્યાએ 1, v ની જગ્યાએ આપ્યું નથી તો v, u ની જગ્યાએ -10 અને f ની જગ્યાએ +15. જો પ્લસ હોય તો પ્લસ લખજો, નહીતર ભૂલ થઈ શકશે દાખલો ગણવામાં. સૂત્રમાં કિંમત મૂકી. હવે આપણે v શોધવું છે ને, તો આપણે 1/v ને પેલા કરતા બનાવીએ. કરતા એટલે કે બરાબર, તો 1/10 જે છે એ બરાબરની પાછળ જાય એટલે કે પ્લસ થઈ જાય. બરાબરની આગળ અથવા પાછળ જાય તો નિશાની બદલી, ખ્યાલ છે ને, એટલે કે 1/v. હવે આપણે શું લઈ લેશું, લસા લઈ લઈએ. લસા એટલે કે છેદ સરખા કરીએ, છેદનું સરખા કરીએ. અહીંયા 10 છે ને અહીંયા 15 છે, તો 15 દુ 30 થાય ને 1 દુ થાય. અહીંયા આગળ 10 તેરી 30 અને 1 ત્રણી 3, એટલે કે ઉપરના બંને ભલે અલગ અલગ હોય, નીચેના છેદ આપણા સરખા થઈ ગયા. હવે શું કરશો કે છેદ સરખા હોય ત્યારે ઉપરની સંખ્યાનો સીધો સરવાળો. 2 ને 3 5 છેદમાં 30, એટલે 1/, છેદ ઉડી જાય એટલે 1/6. આપણાને 1/v બરાબર 1/6 મળ્યા. આપણે જોઈએ છે v, તો 6 જતા રહે ઉપર, બરોબર. તેથી જો અહીંયા આગળ +6 મળે છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ આવશે, અરીસાની પાછળ. p અને f ની અહીંયા આ બે વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર આપણને પૂછ્યો છે, તો આભાસી ચતુ અને વસ્તુ કરતા નાનું આ કોષ્ટક તૈયાર હશે તો આવડશે. તો આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેજો જો એક વખત લેવો હોય તો. જો કે ચોપડીમાં છે જ આ પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન 45, બહિર્ગોળ લેન્સમાં સંદર્ભમાં નીચેના પદો સમજાવો. વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ અને કેન્દ્ર લંબાઈ, ત્રણેયની વ્યાખ્યા અને ત્રણે કોના દ્વારા જે છે એ દર્શાવવામાં આવે છે, રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, લખવું પડશે. ત્યારે ત્રણેયનો એક ગુણ, આનો એક ગુણ, આનો એક ગુણ અને આનો એક ગુણ છે. તો વક્રતા કેન્દ્ર એટલે શું? તો વક્રતા કેન્દ્ર બહિર્ગોળ અરીસો જે પોલા ગોળાનો ભાગ હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે, જેને C વડે દર્શાવવામાં આવે છે. આપણે કંઈક આ રીતે આકૃતિ દોરીએ, સમજી લો આ અરીસો છે, પણ પોલા ગોળાનો એક ભાગ છે આવું આપણે માનીએ. હવે આનું જે કેન્દ્ર હોય એને આપણે શું કહીએ છીએ, એના મુખ્ય અક્ષ, આ આપણે C કહીએ છીએ. આ તો તમને આવડે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, મુખ્ય અક્ષ બહિર્ગોળ અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે. આજે મેં લાઈન બનાવી ને, આને આપણે કહીએ મુખ્ય અક્ષ, આને આપણે કહીએ વક્રતા કેન્દ્ર. અને કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? બહિર્ગોળ અરીસાના ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. અહીંયા આગળ આવે, ખ્યાલ છે? P થી F સુધીનું અંતરને આપણે શું કહીએ? કેન્દ્ર લંબાઈ. મુખ્ય કેન્દ્ર, તો આ સુધીના અંતરને આપણે શું કહી શકાય? કેન્દ્ર લંબાઈ. જેને કે સ્મોલ f વડે મુખ્ય અક્ષ જે આ લાઈન છે એનો કોઈ અક્ષર વડે દર્શાવવામાં નથી આવતો. ઓકે, તો ચાલો હવે એક લાસ્ટ પ્રશ્ન છે. અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. આપણે 8 પ્રશ્નો જોઈએ, 8 સરળ હતા. જો તમારે આ પ્રશ્નને સ્કીપ કરવો હોય તો તમે કરી શકો, કારણ કે લેન્ધી છે, લખવાનો બહુ છે અને જલ્દી મગજમાં બેસે એવો નથી. પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી હું તમને પ્રશ્ન સમજાવી દઉં છું. હું કહી શકીશ કે આને તમારે સ્કીપ કરવો હોય તો
તો કરી શકો. બાકી 8 પ્રશ્નોમાંથી તમને જે પ્રશ્ન 6 આવડે એ તમે લખી શકો છો. જો શું કીધું છે કે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવાનું કીધું કે પરિપથના બે બિંદુઓ, જો પેન બદલાવેલું પહેલા, પરિપથના બે બિંદુઓ A અને B છે. A અને B વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે, આ જો અવરોધ 1, અવરોધ 2 અને અવરોધ 3 એવી રીતે જોડવામાં આવે કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય. હવે સમજી લો કે અહીંયા આગળ A છેડો હોય ને અહીંયા આગળ B છેડો હોય તો વિદ્યુત પ્રવાહ વહે ક્યાંથી? આ એક જ રસ્તેથી, બીજો કોઈ રસ્તો જ નથી. જ્યારે અહીંયા આગળ એક આ રસ્તો આપી દીધો, એક આ રસ્તો આપી દીધો, એક આ રસ્તો આપી દીધો, 3 રસ્તા આપી દીધા. તો જ્યારે કે શું કીધું છે કે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય અને દરેક અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ સમાન હોય તો તે બિંદુઓ વચ્ચે અવરોધાથી સમાંતર જોડાયેલા હોય છે તેવું કહેવાય છે. અહીંયા આગળ જે અવરોધ આવશે ને સરખો મળે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધો, આ ઉપરનો R1, આ R2 અને R3 એ બિંદુ A અને B વચ્ચે સમાંતર, જુઓ સમાંતર જોડેલા છે. બિંદુ A આગળ પ્રવાહના 3 ભાગ પડે, અડધો પ્રવાહ ઉપર જાય, અડધો અહીંયા આગળ, અડધો અહીંયા, 3 ભાગ પડી ગયા. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અવરોધના મૂલ્ય ઉપર આધારિત છે. ધારો કે અવરોધ 1, અવરોધ 2, અવરોધ 3 એટલે R1, R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I1 એટલે કે ઇલેક્ટ્રિક કરંટ 1, ઇલેક્ટ્રિક કરંટ 2 અને ઇલેક્ટ્રિક કરંટ 3 બંનેમાંથી વિદ્યુત પ્રવાહ જે વહે છે તેને નોખો નોખો દર્શાવી દો. એટલે કે આપણને સમીકરણ મળશે I = I1 + I2 + I3. સમીકરણ 1 નામ આપી દો, ઇક્વેશન 1. સમાંતર જોડેલા દરેક અવરોધ પર વોલ્ટેજ ડ્રોપ બેટરીના વોલ્ટેજ જેટલો હોય છે. આથી ઓહમના નિયમ અનુસાર I1 = V/R1, I2 = V/R2 અને I3 = V/R3. આ અહીંયા દેખાતું નથી એટલે અહીંયા મેં લખ્યું છે સરખી રીતના. ઓકે, આ ત્રણેય અવરોધોને બદલે પરિપથમાં એક અવરોધ R એવો જોડવામાં આવે કે જેથી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલી જ એ R ને સમતુલ્ય અવરોધ કહેવાય છે. એટલે કે I = ઓહમનો નિયમ એ ખ્યાલ છે ને, વીર વરી અને IVR, તો I = V/R ઉપરથી V/R એટલે કે ત્રણેયનો શું થઈ જાય છે? સરવાળો. એટલે આપણને આ સમીકરણ મળશે. તો અવરોધ R ને ત્રણેય અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. સ્ક્રીનશોટ લઈ લેજો, આ રીતે લખજો. પરંતુ હું એમ કહીશ કે જો બીજા પ્રશ્નો તમને આવડતા હોય તો આ પ્રશ્ન લખવા બેસાય નહીં. ટાઈમ પણ વધારે જાય અને માથાકૂટ પણ વધારે કરો થાય. સમીકરણ પહેલું, બીજું, ત્રીજું. ઓકે, તો છેલ્લો પ્રશ્ન હતો. અને આ સંપૂર્ણ પ્રશ્નપત્ર જો તમને જવાબો સાથે PDF સ્વરૂપે જોઈતું હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે WhatsApp મેસેજ કરી શકો છો. અને માત્ર ખાલી એટલું લખવાનું કે સર પ્રશ્નપત્રનું સોલ્યુશન અને કયું પ્રશ્નપત્ર છે એ જણાવી દેજો, તો હું તમને WhatsApp દ્વારા આખી PDF જે છે ઓકે એ તમને સેન્ડ કરી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો તમે તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. અને પરીક્ષાની ખૂબ જ સારી મહેનત કરવાની છે. ઓકે, બેસ્ટ ઓફ લક.